નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું હિમાચલમાં વાદળ ફાટ્યો, 45 લોકો તણાયા, 13ના થયા છે મોત। હિમાચલમાં કુદરતી આફતોનો સિલસિલો ચાલુ છે। બુધવારે રાત્રે સમેજબાગી પુલ પાસે વાદળ ફાટવાને કારણે 45 લોકો તણાયા છે। મિત્રો, મહત્વનું છે કે એનડીઆરએફની ટીમે 13 મૃતદેહ બહાર કાઢ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। મંડીમાં 9 મીલ નજીક ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઉપર મિત્રો ભૂસ્ખલન થયું હતું। અગાઉ મંડી, શિમલા અને કુલ્લુમાં 7 સ્થળોએ વાદળ ફાટવાની પણ ઘટના બની હતી અને તેમાં આવેલા પૂરમાં 36 લોકો તણાયા હતા અને હજુ પણ 33 લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખરે ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર। આખરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયા છે। ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ આખરે ગુજરાત ગૌણ સેવા પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાયું છે। ફોરેસ્ટ ગાર્ડના આંદોલન કરી રહેલા ઉમેદવારોની માગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસ ભારે વરસાદની આગાહી। 2 દિવસથી વરસાદથી રાહત બાદ હવે હવામાન વિભાગે આગામી 3 દિવસ જ ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 2 દિવસ સાર્વત્રિક ભારે વરસાદ પણ થઈ શકે છે। દરમિયાન દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, જેના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં હાઈ એલર્ટ, આતંકવાદીઓના પોસ્ટર લગાવાયા છે। 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં હાઈ એલર્ટ છે। સ્વતંત્રતા દિવસ પહેલા ખાન માર્કેટ સહિત ઘણા વિસ્તારોમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સબ ઇન્સ્પેક્ટર કોમલે કહ્યું છે કે લોકોને પોસ્ટર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે। લાલ કિલ્લાની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। 15મી ઓગસ્ટ પછી વાયુમંડળમાં ફેરફારો થશે, તેથી બંગાળ ઉપસાગર સક્રિય રહેશે। 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી લાગશે। ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે। નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે, તેથી માવઠાનું પ્રમાણ પણ વધી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા, ગામોને કરાયા છે એલર્ટ। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે 4 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। હાલ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી છે, જેના પગલે ડેમ રોલ લેવલ કરતાં અડધાથી ઓછા ફૂટ રહેતા હતા। ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલીને 46,000 ક્યુસેક પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટ 2006ના રોજ સુરતમાં ભયંકર પૂર આવ્યું હતું અને આજે આ પૂરને 18 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ પર ભારતની નજર, મોદી સરકાર સામે ઊભા થયા છે નવા પડકારો। બાંગ્લાદેશમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી નથી। શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડતા જ દેશમાં અરાજકતાનો માહોલ છે, જેમાં લોકો દરેક જગ્યાએ તોડફોડ કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશની સેના લોકોને શાંતિની અપીલ કરી રહી છે। શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે। ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ ઉપર નજર રાખી રહી છે। આ દરમિયાન મોદી સરકાર સામે અનેક પડકારો પણ વધ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ તો કેવી રીતે ભણશે ગુજરાત? અરવલ્લીના માલપુરના ભાથીજીના મુવાડા ગામના બાળકો કાદવ અને કિચડવાળા રસ્તે શાળાએ જવા મજબૂર બન્યા છે। મુવાડા ગામે રહેતા 35થી 40 બાળકોને દર ચોમાસા સમયે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મુવાડા ગામે રસ્તા પર કેનાલ હોવાથી કેનાલમાં પડવાનો પણ ભય રહે છે। ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। ભાથીજીના મુવાડા ગામે પાકો રસ્તો બને તેવી માંગ ઉઠી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
અમદાવાદ સહિત સુરતમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ભારે બફારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સતત વરસેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 28 જિલ્લામાં ફેલાયો છે ચાંદીપુરા વાયરસ. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના કુલ 28 જિલ્લાઓમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે, જેની ચપેટમાં આવેલા 71 બાળકોના મોત થયા છે, જ્યારે હજી પણ 159 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8 અને સૌથી વધારે સાબરકાંઠામાં 16 કેસ નોંધાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુત્રએ કહ્યું, હસીના હજુ ભારતમાં રોકાશે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર શેખ હસીના હાલ ભારતમાં જ રહેશે. તેમના પુત્ર વાજેદ જોએ જર્મન વેબસાઇટ DWને જણાવ્યું છે કે હસીનાનો હાલમાં બીજે ક્યાંય જવાનો કોઈ પ્લાન નથી. તેમણે કોઈ પણ દેશ પાસે રાજકીય આશરો માંગ્યો નથી. બાંગ્લાદેશમાં સુરક્ષાના કારણોસર ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓને ત્યાંથી બહાર કાઢવામાં પણ આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધ સિગ્નલ, લોકલ અને ST બસ પર તિરંગા વિતરણ કરાશે. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને ઉપરાંત ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અને રાજ્યભરમાં મનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. બંધ સિગ્નલ, લોકલ અને ST બસ પર તિરંગા વિતરણ થશે. તદુપરાંત રાજ્યના 14,000થી વધુ ગામ, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.